પાટણના સરસ્વતી તાલુકાના મેસર ગામની નદીમાં પાણીની આવક વધતા લોકોમાં મચી અફરાતફરી। મેસર ગ્રામજનો સહિત વાહન ચાલકો નદીના પાણીમાં ફસાયા હતા। જીવના જોખમે ફસાયેલા લોકોને એકબીજાની મદદથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી। મેસર ગામની નદીમાં દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણી છોડાતા લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। મેસર ગામની નદી પર બ્રિજ બનાવવા ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। મેસરમાં વાળો દર વર્ષે દર ચોમાસા આવે છે। દર ચોમાસે વાવો આવે છે ને ઓનાથી બધું પાણી અહીંયા આવે। બરાબર। નહીં ત્યાંથી પબ્લિક આવતી એમના માટે જ્યાંથી પબ્લિક આવતી હોય તેના માટે અમારે અહીંયા સેવાભાવી ટીમ હાજર જ હોય છે। જો કદાચ ઓનાથી બધું પાણી હોય તો ત્યાંથી પકડીને અહીંયા સુધી લાવે છે અને અહીંયાથી પકડીને લોકોને ત્યાં સુધી મૂકવાની આ ટીમ વ્યવસ્થા કરેલી છે। બરાબર બરાબર। આપનું નામ? મારું નામ સોમાજી ઠાકોર। હા ભાઈ, અમારે ભગાભાઈ બરાબર। બંને સાથે મિત્રો અહીંયા વડામાં 24 કલાક હાજરી આપે। આવું પાણીનો કંઈ અવર જવર હોય ત્યારે લોકોને સાધન હોય કે બાઇક હોય કે કોઈ બી પણ અહીંયાથી તો મૂકવાનો અને ત્યાંથી અહીંયા લાવવાની જવાબદારી સંપૂર્ણ નિભાવે। બરાબર, સેવા ભાવિક માણસો એમ ને? હા, સેવા કરીએ છીએ। ઓકે।